નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આકાશી પદાર્થોની હિલચાલ અને સ્થિતિઓ પૃથ્વી પરના જનજીવન પર સીધો પ્રભાવ પાડે છે અથવા તો માનવ પર અનુભવાયેલી ઘટનાઓને મળતી આવે છે. આધુનિક જ્યોતિષીઓ જ્યોતિષ વિદ્યાને એક સંકેતાત્મક ભાષા, કલાના સ્વરૂપ અથવા તો અનુમાનના સ્વરૂપ તરીકે ઓળખાવે છે. જ્યોતિષ વિદ્યામાં સર્વસામાન્ય માન્યતા એ છે કે આકાશી પદાર્થોની ગોઠવણ અને ભૂતકાળના અને વર્તમાન ઘટનાઓના અર્થઘટનમાં અને ભવિષ્યની આગાહીમાં સહાયરૂપ નીવડી શકે છે. ત્યારે 2022નું વર્ષ ગુજરાત માટે કેવું રહેશે? ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ કેવી રહેશે? કોરોનામાંથી ગુજરાતને રાહત કેટલી મળશે? ગુજરાતમાં 2022માં ઔદ્યોગિક વિકાસ કેવો રહેશે? સાથે શેર બજારમાં કેવી તેજી જોવા મળશે? ઉતાર ચઢાવ કેવા જોવા મળશે? સાથોસાથ ગુજરાતમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે? અને આ જ મુદ્દા સાથે આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ અને સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે મુંબઈથી કેતનભાઈ પોપટ આપણી સાથે જોડાયા છે, જ્યોતિષાચાર્ય, ડોક્ટર રાજેશભાઈ દવે, જ્યોતિષાચાર્ય, અને મુકુંદભાઈ પંડ્યા, જ્યોતિષાચાર્ય આપણી સાથે જોડાયા છે. જ્યોતિષ વિદ્યા સર્વસામાન્ય માન્યતા પ્રમાણે ચાલે છે અને આકાશી પદાર્થોની ગોઠવણ ભૂતકાળના અને વર્તમાન ઘટનાઓના અર્થઘટનમાં ભવિષ્યની આગાહીમાં સહાયરૂપ નીવડી શકે છે. ત્યારે 2022નું વર્ષ ગુજરાત માટે કેવું રહેશે તે જ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે મુકુંદભાઈ પંડ્યા અને ડોક્ટર રાજેશભાઈ દવે, અને મુંબઈથી કેતનભાઈ પોપટ, જ્યોતિષાચાર્ય, તેઓ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા કેતનભાઈ પોપટ આપણી સાથે થોડીક જ વારમાં જોડાશે. સૌથી પહેલા રાજેશભાઈ આપની પાસે આવીશ. ગુજરાતનું 2022નું આવનારું વર્ષ કેવું રહેશે? કારણ કે 2019, 2020, 2021, 2019માં તો સામાન્ય સ્થિતિ હતી. 2020થી ધીરે ધીરે એ પરિસ્થિતિ થોડી બગડતી ગઈ. 2021માં જે ઓલો કહેવાય ને ક્રેશિસ ટાઈમ આપણે જોયો છે. 2022માં ગ્રહબળ ગુજરાતનું કેવું જોવા મળી રહ્યું છે? ગુજરાતનું ગ્રહબળ આ વર્ષનું જોવા જઈએ તો ગુજરાતની પબ્લિક માટે ખૂબ જ સારું છે. આર્થિક જે વિકાસ જે હોવો જોઈએ એ પણ ગુજરાતનો આ વખતે ખૂબ સારો થવાનો છે. આ વર્ષના ગ્રહોનું પરિભ્રમણ એટલું ખૂબ સરસ જઈ રહ્યું છે કે એની અંદર ઘણા બધા વ્યવસાયોની અંદર સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે. હોટલ અને રેસ્ટોરન્ટનું કાર્ય જે ચલાવતા હોય એ મિત્રો માટે ખૂબ જ સારો સમય છે. આ વર્ષે એમને ખૂબ જ ઉન્નતિ અને પ્રગતિ સારામાં સારી થઈ શકે એવો ઉત્તમ યોગ બની રહ્યો છે. ટેક્સટાઇલ લગતા કાર્યોની અંદર પણ સારામાં સારી ઉન્નતિ જળવાય એવા યોગ છે. એ ઉપરાંત બિલ્ડિંગ મટીરિયલ્સ લગતું કામ કરતા હોય એવા વેપારીઓ માટે પણ આ વર્ષ ખૂબ સારું રહેશે. કાપડ, રેડીમેડ કપડાં તેમજ ટૂર ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હોય એ બધા માટે આ વર્ષ સારું છે. આ બધા વ્યવસાયોમાં જે 2019માં 20માં જોઈએ તો ઘણી બધી આ વ્યવસાયોમાં નુકસાન થઈ છે અને આ વ્યવસાયોની અંદર એટલું બધું એમને નુકસાન થયું છે કે અડધાએ તો લાઈન પણ છોડી દીધી છે. પરંતુ જે ટકાઈ રાખી અને આગળ વધ્યા છે એ બધા માટે આ વર્ષ ખૂબ જ ઉત્તમ છે. એની અંદર સારામાં સારી એમની પ્રગતિ થઈ શકે એવા ઉત્તમ યોગ છે. મોજ શોખ મનોરંજન લગતા જે કોઈ પણ વ્યવસાયો કરતા હોય એના માટે પણ આ વર્ષ ખૂબ જ સારું લાભદાયક છે અને સારામાં સારા જે એ વ્યવસાયની અંદર પણ સારામાં સારો નફો મળી શકે એમને એવું ઉત્તમ પ્રકારનું આ વર્ષ બન્યું રહેશે. એ ઉપરાંત જે અનાજ અને કરિયાણા સાથે એટલે કે ખેડૂત સાથે જોડાયેલો વર્ગ છે એમના માટે પણ આ વર્ષ ખૂબ જ સુંદર અને સારું. બિલકુલ. હવે ખાસ કરીને 2022નું વર્ષ એવું કહેવાય છે કે જે રીતે અંકશાસ્ત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો અંક બની રહ્યો છે, તો શનિનો પણ અંક બની રહ્યો છે, શુક્રનો અંક બની રહ્યો છે. ત્યારે આ બંને ગ્રહોની અસર 2022માં કેવી જોવા મળશે આપણને ગુજરાત ઉપર? ખાસ કરીને શનિનો અંક જે બની રહ્યો છે ગુજરાત માટે ખૂબ જ ઉત્તમ છે. મેં 2021 સુધીનું 22 સુધીનું ભવિષ્ય 2010માં લખેલું છે અને એ બુકની અંદર પણ શનિ પ્રાધાન્ય વર્ષ આવે છે એનો ઉલ્લેખ મેં એ વર્ષે આજથી 10-12 વર્ષ પહેલા કરેલો છે. અને એની અંદર જે શનિ પ્રાધાન્ય આ વર્ષ છે એના ઉલ્લેખમાં જોવા જઈએ તો આજે ન્યાયકીય પ્રક્રિયાઓ જે છે ઘણાને ન્યાય મળવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તો એના બદલે આ વર્ષ જે છે ન્યાયાલિક પ્રક્રિયા જે છે ખૂબ સારી ચાલશે. એ ઉપરાંત જે ન્યાયાલયો છે એના સમારકામો પણ સારા થશે. ન્યાયાલયોમાં જે જસ્ટિસ જે ન્યાયો આપશે એ આજ સુધી ગુજરાતમાં કદાચ કોઈએ ન સાંભળ્યા હોય કે ગુજરાતની અંદર કોઈ એવા ન્યાયાલયના કાર્યો ન બન્યા હોય એવા કાર્યો આ વખતે ન્યાયાલય કરશે. એટલે શનિ પ્રાધાન્ય વર્ષ છે એટલે ન્યાયનું વર્ષ છે. એટલે ન્યાયની સાથે આ વર્ષ ચાલવાનું છે. એટલે જે લોકો ખોટા ધંધા કરતા હોય, ખોટા વ્યવસાયો કરતા હોય
આડી અવળી લાઈનો સાથે જોડાયેલા છે એ લોકોના પણ આ વર્ષે પર્દાફાશ થશે, કારણ કે શનિ એ ન્યાય પ્રધાન ગ્રહ છે. એટલે એવા વ્યક્તિઓનો જે છે સમય છે એ આ વર્ષની અંદર જોવા જઈએ તો એમનો પૂર્ણ કાળ થયો એવું સમજવું. એટલે આ વર્ષ એ માટે ખૂબ જ ઉત્તમ રહેશે. એટલે આ વર્ષની અંદર ન્યાય પ્રક્રિયાની અંદર પણ ખૂબ સારું રહેશે. શનિની અંદર જોવા જઈએ તો એ અસ્થિ શરીરની અંદર, જો આપણા શરીરની અંદર ગણીએ તો શરીરનું કામ છે અસ્થિનું અને વાયુ પ્રકોપનું. એટલે આ વર્ષે જેને વાયુ પ્રકોપ રહેતો હોય અથવા તો અસ્થિ લગતા કોઈ પણ પ્રોબ્લેમ રહેતા હોય એવા લોકોએ ખાસ તકેદારી રાખવી પડશે. આ વર્ષે જો વાયુ પ્રકોપજન્ય જે રોગો જેને હોય અને એવા લોકો વાયુ પ્રકોપજન્ય ખોરાકો વધારે લેશે તો એના કારણે થોડા મુશ્કેલીમાં મુકાઈ શકે અને પોતાનું શરીર બગડી શકે એવા પણ યોગ થાય, તો એ બાબતે પણ સાવધાની રાખવી પડશે. બિલકુલ. અને આમ પણ આપણા શરીર સાથે પણ ગ્રહો જોડાયેલા છે, જેમ કે આપણે સૂર્યને આત્માનો કારક કહીએ છીએ, ચંદ્રને મનનો કારક કહીએ છીએ, બુધને વાણીનો કારક કહીએ છીએ. એટલે આ બધા ગ્રહો લાગે છે કે અસર કરે છે. એટલે શનિનું ખાસ આ 2022ના વર્ષમાં અસર જોવા મળશે. કેતન પોપટ જોડાયા છે આપણી સાથે મુંબઈથી. કેતનભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 2022નું વર્ષ ગુજરાત માટે કેવું છે? ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને જોડિયા ભાઈઓ છે. જી. 1 મે 1960 બંનેનો એક સાથે જન્મ થયો. હવે જોડિયા બાળકો હોવા છતાં પણ જેમ બે બાળકોનું ભાગ્ય અલગ અલગ હોય તેવી જ રીતે બે રાજ્યોનું પણ ભાગ્ય અલગ બનશે. બિલકુલ. ગ્રહો બંનેના સરખા રહેશે, પણ ત્યાં ભૂમિ અને જગ્યા કઈ રીતે ત્યાંની પ્રજાને મળી છે એના ઉપર આધાર રાખે છે. ગુજરાતને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મળ્યો હોય તો બંદરગાહો મળ્યા છે, દરિયા કિનારો. વિશ્વ સાથે વ્યવસાય કરવા માટે ગુજરાત એક શ્રેષ્ઠ દરિયા કિનારો બની રહ્યો છે. તમે અલંગ શિપિંગ યાર્ડ ગણો, કંડલા ગણો, મુન્દ્રા ગણો, પીપાવાવ ગણો. આજે જોવા જઈએ તો મારા ખ્યાલ મુજબ 42 જેટલા બંદરગાહ છે ગુજરાતમાં, જેમાં એક કંડલા સૌથી મોટું અને આધુનિક ગણાય. વૈશ્વિક વેપાર અત્યંત શ્રેષ્ઠ રીતે 2022 થી ધીમે પગલે આગળ વધી રહ્યો છે, જેનો પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ગુજરાતને જબરદસ્ત લાભ થવાનો છે. જો કે 2022માં મહેનત આવશે. લાડવા આપણને એટલા દેખાશે નહીં. લાડવા ખાવાનો વારો 2023 થી શરૂ થશે. અને શનિની અત્યારે ભાઈએ જેમ વાત કરી, શનિ મહેનતનો કારક છે અને જે વ્યક્તિ મહેનત કરે છે એ જ કશું પામે છે. બિલકુલ. તો જ્યારે શનિ મકર રાશિ છોડી કુંભમાં જાય, ફરીથી મકરમાં આવશે, પણ માર્ચ 2023માં શાંતિથી કુંભ રાશિમાં જયારે પ્રવાસ કરતો હશે ત્યારે કુંભ રાશિનો શનિ ખરા અર્થમાં ભારત દેશને અને ગુજરાતને બંનેને આર્થિક લાભ અત્યાર સુધી જે ન દેખાયો હોય તે ક્ષેત્રે તે દિશામાં આપણે પગલું ભરતા જણાશું. તે ઉપરાંત ધાર્મિક બાબતો તો અહીંયા મેં મેષ લગ્નની કુંડલી લીધી છે, કારણ કે સૌથી પહેલા ચીફ મિનિસ્ટર આપણા જીવરાજ મહેતા અને વિધાનસભાના અધ્યક્ષ હતા કલ્યાણજી મહેતા. હું ધારું છું ત્યાં સુધી 12:30 વાગે બપોરે એમણે શપથવિધિ લીધી હશે અને તે વખતે મેષ લગ્ન હું પકડીને ચાલુ છું. તે મેષ લગ્ન એક શિસ્ત બતાવે છે. ગુજરાતની પ્રજા માટે આજે શાંતિથી આટલા વર્ષોથી અભ્યાસ કરશું તો ગુજરાત પ્રજા આક્રમક પણ છે, શિસ્તબદ્ધ પણ છે, બિલકુલ જવાબદારી સમજનાર પણ છે અને લાગણીશીલ પણ છે. અને જે લાગણીશીલ હોય એ જ આક્રમક હોય. અને પારકાને પોતાના કરવામાં ગુજરાત જેવી પ્રજા કોઈ જ નહીં મળે. જી બિલકુલ. એટલે ગુજરાતની પ્રજા પારકાને પોતા કરવાની જે વૃત્તિ ધરાવે છે ને, એમાં વિદેશ વેપાર અને પ્રવાસન ક્ષેત્ર આ બંનેમાં ઉત્તમ સફળતા મેળવી શકે છે. બિલકુલ. અને કેતનભાઈ આમે શનિની પ્રાધાન્ય આ વર્ષ રહેવાનું છે, એટલે આપણે પેલો જ્યોતિષનો ઓલો નિયમ લાગુ પડશે કે સ્થાન વૃદ્ધિ કરોતુ શનિ. બરાબર, જે સ્થાનમાં શનિ બેસે એ સ્થાનની વૃદ્ધિ કરે, પણ શનિ સાથે મહેનત પણ કરાવશે. એ પણ આપણે સમજવાનું રહ્યું કેતનભાઈ. જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્ર બેમાં ફરક એ આવશે કે હું જે વાત કરું છું વૈદિક નિર્યન જ્યોતિષની વાત કરું છું, એમાં વર્ષપતિ ને એ બધું પ્રશ્ન કુંડલી પ્રમાણે અલગ આવે. પણ વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહો ગોચરમાં જે સ્થાન પકડીને ચાલતા હોય અને રાજ્યનો જન્મ જે સમયે થયો એ બેનું કોમ્બિનેશન પકડીને ચાલતા હોઈએ છીએ. બિલકુલ.
અને સ્થાન વૃદ્ધિ કરવાનું કાર્ય ગુરુનું છે. અચ્છા. અને શનિનું કાર્ય છે જે સ્થાને બેઠો હોય ત્યાં કષ્ટ ઉત્પન્ન કરવું. અચ્છા. અને કષ્ટ ઉત્પન્ન કરવાની સીધી સાદી બીજી વ્યાખ્યા એ છે, મહેનત કરશો તો પામશો, એમને તમને કશું આપવાનું હું નથી. આ શનિ પ્રકૃતિ છે. અચ્છા. તો ગુજરાત રાજ્ય માટે છેલ્લા 2 વર્ષ પૂરતી મહેનતના રહ્યા છે. એટલે ગુજરાતમાં તમે જોશો તો બીજી કોઈ મગજમારી માથાકૂટ તમને જોવા નથી મળી. ચૂપચાપ આપણું કાર્યક્ષેત્ર, વ્યવસાય, ધંધા, ઉદ્યોગ જે રીતે આપણે ધીમા પગલે આગળ વધવું જોઈએ એ રીતે વધતા ગયા છીએ આપણે. અને હજી આપણે આગળ વધશું. બિલકુલ. અહીંયા જેમ આગળ મારા સહવક્તા ભાઈએ કીધું કે જે બજારમાં ટકી રહેશે એ આગળ પામશે. જી સાહેબ, ગુજરાતની પ્રજા માટે એક જ શબ્દ વાપરીશ કે ગુજરાતની પ્રજા લાગણીશીલ છે, આક્રમક છે, અને લાગણીશીલ ને આક્રમકતામાં આ નબળા સમયને જીરવી જશે ને તો ખરા અર્થમાં તે આગળ વધશે. કારણ કે અહીંયા વેપારીઓ હિંમત હારી અને આત્મઘાત કરી રહ્યા છે. આ ફક્ત સમય પૂરતી જ સ્થિતિ છે. ઓકે. અને 2022 જુલાઈ પછીની પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જશે. એટલે કોઈ વ્યક્તિ હિંમત ના હારે. ઓકે. બિલકુલ. શ્રેષ્ઠ સમય આવી રહ્યો છે. બિલકુલ બિલકુલ. મુકુંદભાઈ, 2022નું વર્ષ ગુજરાત માટે કેવું જોવા મળી રહ્યું છે? કારણ કે શનિ પ્રાધાન્ય પણ જો અંક જ્યોતિષને આપણે અંદર ભેળવીએ છીએ ત્યારે ગોચરના ગ્રહો પ્રમાણે શું સ્થિતિ બતાવે છે? અંકુરભાઈ, જોવા જઈએ તો મારા બંને વક્તાઓ બહુ વિદ્વાન વક્તાઓ છે. એમાં પણ કેતનભાઈ તો મુંબઈથી જોડાણા છે, બહુ સારા એવા વક્તા છે અને સારા એવા જ્યોતિષના જ્ઞાતા છે. સાથે સાથે રાજેશભાઈ ભાગવત કથાકાર પણ છે, એમને પણ સુંદર મજાની વાત કરી. પણ દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ગોચરના ગ્રહોની જ્યારે વાત થતી હોય ત્યારે ગોચરના ગ્રહોની અંદર આપણે જ્યારે જોઈએ છીએ મકર અને કુંભ રાશિની અંદર શનિ મહારાજ જ્યારે પણ આવ્યા છે, સ્વાભાવિક રીતે થોડું ઘણું કષ્ટનો અનુભૂતિ તો થઈ જ છે. કષ્ટ એટલે તકલીફોનો દોર તો આપણે જોયો જ છે ઘણા સમયોથી. કારણ કે દર 2.5 વર્ષે શનિ મહારાજ પોતે ચેન્જ થતા હોય છે. હવે સ્વાભાવિક રીતે 2.5 વર્ષે જ્યારે શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરતા હોય એટલે સ્વાભાવિક અલગ અલગ ગ્રહો ઉપર, અલગ અલગ રાશિ ઉપર એની અસર થતી હોય. પરંતુ વાત ગુજરાતની આપણે કરી રહ્યા છીએ, ગુજરાતની જનતાની આપણે કરી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ ગુજરાતની જે કુંડલી બની રહી છે, આ ગુજરાતની કુંડલીની અંદર આજે ગોચરના શનિનું ભ્રમણ થશે. એ ગોચરના શનિનું ભ્રમણ સાથે સાથે વૃષભની અંદરથી રાહુ મેષ રાશિની અંદર એપ્રિલ મહિના પછી એટલે કે પછી ચાલુ થશે, જે ક્યાંક ને ક્યાંક ગુજરાતને વધારે પડતો ફાયદો, જેવી રીતે વાત કરી મારા મિત્ર પોપટભાઈએ કે ભાઈ ખાસ કરીને જોવા જઈએ તો જુલાઈ મહિના પછી એ લાભ અપાવી શકે છે. શનિ એ હંમેશાને માટે કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે એ મુજબ એને ફળ આપતો હોય છે. મહેનત, પરિશ્રમ, આ બધી વસ્તુ શનિના હાથમાં છે. હવે 2022ની સાલની વાત કરવામાં આવે તો એમાં 6નો અંક આવે. 6નો અંક એટલે શુક્રનો અંક છે, જે આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર પણ આપણે વાત કરી હતી કે જે લોકો મોજશોખને લગતો બિઝનેસ કરી રહ્યા છે, જે લોકો શૃંગારને લગતો વ્યવસાય કરી રહ્યા છે, આવા લોકો માટે એટલે કે ગ્લેમરની દુનિયા માટે અને જે ખાનપાનની દુનિયા છે, આ બધાને તો ફાયદો આપવાનો જ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વર્ષની અંદર આ બધી વસ્તુનો અંદર લાભ તો થવાનો જ છે. હવે વાત આપણે ગુજરાતની કરીએ છીએ. બહુ સુંદર મજાની વાત પોપટભાઈ કીધી કે ગુજરાતને આટલા બધા બંદર મળી રહ્યા છે. હવે આ ઘરનો વ્યક્તિ હોય ને, જે ગંગાના કિનારે રહેતો હોય, એ ગંગાનું મહત્વ ન સમજતો હોય, બરોબર, એવી રીતે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ તો ગુજરાત કેટલું બધું સમૃદ્ધ છે, ગુજરાતની પ્રજા કેટલી બધી લાગણીશીલ. તમે જોજો, જે જગ્યાએ અમેરિકા જુઓ, લંડન જુઓ, કોઈ પણ જગ્યાએ જુઓ તો જે ગુજરાતી હશે ને એ બુદ્ધિશાળી વ્યક્તિ હશે અને બુદ્ધિથી પોતે પૈસા કમાવામાં માનતા હશે. કારણ કે બુધ ગ્રહનું પ્રભુત્વ જેટલું વધારે હોય એટલો વાણીની અંદર લાભ મળી શકે. અને ગુજરાત ઉપર એક બુધ ગ્રહનું પ્રભુત્વ પણ ગણી શકાય કે જેના લીધે ગુજરાતીઓ એટલા બધા બુદ્ધિશાળી હોય છે. પોતે પોતાની વાકચાતુર્ય દ્વારા, પોતે પોતાના મેનેજમેન્ટ દ્વારા પોતે સારા એવા પૈસા કમાઈ શકતા હોય છે. તો સ્વાભાવિક રીતે આ વર્ષની અંદર ગુજરાત માટે સમય સારો છે. થોડું ઘણું કષ્ટ તો છે જ, પરંતુ એ કષ્ટને આપણે સહન કરવું જોઈએ. આમ પણ હિંમત રાખીને કાર્ય કરીએ ને તો અવશ્ય સારી એવી સફળતા મળે. ભગવાન કૃષ્ણએ જ્યારે જન્મ લીધો, રામચંદ્ર ભગવાને જ્યારે જન્મ લીધો ત્યારે આટલા બધા દુઃખ સહન કર્યા હતા. તો સ્વાભાવિક રીતે 2 વર્ષથી આપણે કોરોના કાળની અંદર સહન કરી રહ્યા છીએ. તો હવેનો સમયગાળો તો આપણને આગળ સુખ દેખાય જ છે. તો હવે નથી એક ગુજરાતી એક હિન્દી ગીત છે કે દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે. એટલે હવે જુલાઈ મહિનાથી તો ઓલરેડી સુખની અનુભૂતિ આપણને થવાની જ છે. તો હવે આ સમયગાળો એવો છે કે જે સમયગાળાની અંદર
આપણે વ્યવસ્થિત રીતે પરિશ્રમ કરી અને આગળ વધીએ તો અવશ્ય ટકેલા રહેશું ને તો આપણે પામી શકીશું. એટલે અવશ્ય ગુજરાત માટે આગામી સમય સારો એવો જણાશે. બિલકુલ. તો દર્શક મિત્રો, 2022 જ્યોતિષની દ્રષ્ટિએ આવનારો સમય સુધરતો જઈ રહ્યો દેખાય છે. પોઝિટિવ વાઇબ્સ તમને સામેથી 2022માં જોવા મળશે. સારી સારી ઘટનાઓના પણ તમે દ્રષ્ટા બની શકો છો. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેકમાં. તો વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપણી સાથે મુંબઈથી કેતનભાઈ પોપટ જેઓ જ્યોતિષાચાર્ય છે, ડોક્ટર રાજેશભાઈ દવે અને મુકુંદભાઈ પંડ્યા જ્યોતિષાચાર્ય આપણી સાથે જોડાયા છે. રાજેશભાઈ, હવે 2022નું વર્ષ જે રીતે ગુજરાત માટે સારું થશે આગળ 2022માં એ જોવા મળે છે, તો હવે ખાસ કરીને હવામાનમાં કેવા ફેરફાર જોવા મળી રહ્યા છે? વરસાદ કેવો રહેશે ખાસ કરીને ગુજરાતમાં? ખાસ કરીને અંકુરભાઈ, આ વર્ષે છે ને એ જે ઋતુ પ્રમાણેનું જે ચક્ર ચાલતું હોય છે, એ ઋતુ પ્રમાણેના ચક્રમાં થોડી વિષમતા આ વર્ષે જોવા મળશે. ખાસ કરીને માવઠાઓ થોડા વધારે થાય એવા યોગ છે. એ ઉપરાંત વરસાદની અંદર જોઈએ તો વરસાદ આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં છે. સામાન્ય જે ખેડૂતોને ખેતી માટે જરૂર હોય એના કરતાં વરસાદ થોડો વધારે થવાનો છે. એટલે એના કારણે જે ચોમાસાના પાકો જે છે એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બંનેમાં થોડું વધારે પડતું નુકસાન થાય એવા યોગો આ વર્ષના બની રહ્યા છે. એ ઉપરાંત સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષે થોડા વાવાઝોડાનો પ્રકોપ પણ સૌરાષ્ટ્ર બાજુ વેઠવો પડે. જ્યાં જ્યાં દરિયા કિનારો લાગે છે ત્યાં થોડા વાવાઝોડાની અસરો પણ આ વર્ષે રહેવાની, માવઠાઓની અસર રહેવાની, આ બધું છે. પરંતુ ઉનાળો અને શિયાળુ પાકમાં આપણે જોઈએ તો ખેડૂતો માટે ખૂબ સારું વર્ષ છે. આ વર્ષે ઉનાળુ અને શિયાળુ પાકની અંદર સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારા પાક જે છે ખેડૂતો લઈ શકશે અને એ પ્રમાણે બંને સિઝનો છે એ આખા ગુજરાતની અંદર ખૂબ સારી જશે. અચ્છા, એટલે બે સિઝન, શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ પાક. ચોમાસાની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બંનેની અંદર જોવા જઈએ તો ત્યાં થોડું નુકસાન વધારે રહેશે. એ બાજુ જે વરસાદના કારણે જે વધારે પડતો વરસાદ પડે એ વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા, ઘણી જગ્યાએ ઢોર ઢાખરો અને ઘાસચારાને પણ નુકસાન થવું, એટલે આ બંને સાઈડના નુકસાનો જે છે આ વર્ષે થોડા વધારે બતાવી રહ્યા છે. એટલે હવે આવા વાળું ચોમાસું છે એમાં જો સરકારને અગાઉની તૈયારી કરવી હોય તો આ બંને પ્રદેશોની થોડી તૈયારી રાખે તો ઘણા બધાને નુકસાનમાંથી બચાવી શકશે. બિલકુલ. કેતનભાઈ, ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં કેવા ફેરફાર જોવા મળશે? એમાં ઉતાર ચઢાવ કેવા જોવા મળશે આવનાર વર્ષ 2022માં? જેવી ગુજરાતની પ્રજા છે એવું રાજકારણના પ્રતિનિધિઓ પણ આપણને મળ્યા હોત શરૂઆતથી તો ઘણો ફરક પડત. પણ ગુજરાતનું હંમેશા રાજકારણ મોવડી મંડળ અથવા તો કેન્દ્ર સરકાર ઉપર નિર્ભર રહેતું આવ્યું. પ્રેશર કુપાએ જે કંઈ પણ મોડું તો મોડું કે દેર આયે લેકિન દુરસ્ત આયે. આજે ગુજરાત નર્મદા યોજના ભલે લંબાતી ગઈ પણ છેવટે આપણે પહોંચ્યા. મૂળ આપણી પ્રજા આર્થિક પ્રગતિ કરે, ગુજરાત આર્થિક પ્રગતિ કરશે તો ગુજરાતની સાથે ભારત દેશ પણ આર્થિક પ્રગતિ કરવાનું જ છે. બિલકુલ. અને આપણે વિદેશ વ્યવહાર કે એવા બધામાં કોઈ વિશેષ આપણે નિર્ણયો લેવાના હોતા નથી, પણ તે છતાં આપણે કર્મઠ પ્રજા છીએ અને વ્યાપાર વિનિમયમાં આપણે ચતુર છીએ. એટલે અહીંયા વેપારીઓને જે જોઈએ છે એ વેપારીઓ રાજકારણીઓને સમજાવી, આંદોલન કરવાની જરૂર નહીં પડે, સમજાવી જોઈતું મેળવી અને વ્યવસાય ઉદ્યોગને રાજકારણીઓને સમજાવીને આગળ વધારવામાં સક્ષમ બની શકશે. અને સ્વાભાવિકપણે કે રાજકારણ હંમેશા બધું જ રાજકારણીઓ જાણતા હોય, નેતા બધું જ જાણતા હોય એવું જરૂરી નથી. ક્યારેક ખોટા નિર્ણય લેવાઈ જાય, પણ ખોટા નિર્ણયો લેવામાં સુધારવાની ક્ષમતા જો નેતામાં હોય તો અહીંયા જનતા અને રાજ્ય અને દેશ ત્રણેયનું ભલું થઈ શકે છે. તો એવી નેતાગીરીમાં કોઈ ચિંતા આવનારા સમયમાં હવે ભોગવવાની જરૂર પડશે નહીં. એટલે 2022માં પણ સારા કદાચ ફેરફાર હશે તો પણ સારા જોવા મળશે. મુકુંદભાઈ. જી મુકુંદભાઈ, હવે ખાસ કરીને જ્યારે 2022નું આવનારું વર્ષ છે, 2020માં અને ખાસ કરીને 2021માં છેલ્લે ઘણા બધા ઉતાર ચઢાવ આપણે જોયા છે. હવે 2022માં કારણ કે 2022માં ઇલેક્શન પણ આવી રહ્યા છે, કેવા ઉતાર ચઢાવ ગુજરાતના રાજકારણમાં જોવા મળશે? અંકુરભાઈ, જોવા જઈએ તો આપણું ગુજરાતનું રાજકારણ છે ને, એમાંય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાત કોઈ પણ રાજ્યમાં જાઓ કે કોઈ પણ દેશમાં જાઓ,
કારણ કે અલગ અલગ દેશની અંદર અલગ અલગ રાજ્યની અંદર જ્યારે જતા હોય ત્યારે હવે એમ કે ઓલું મોદીનું ગુજરાત ને, એટલે આપણું ગુજરાત હવે ક્યાંક ને ક્યાંક એવી રીતે પ્રખ્યાત થઈ ગયું છે. હવે સ્વાભાવિક રીતે આમ તો પહેલેથી બુદ્ધિ ચાતુર્યની અંદર વેપારની અંદર પ્રખ્યાત તો હતું, પરંતુ હવે આવી રીતે આપણું ગુજરાત છે પ્રખ્યાત છે. તો હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર જે રાજકારણ, કારણ કે 2022ની અંદર ઇલેક્શન આવશે, હવે 10મા મહિનાની આજુબાજુ કંઈક આપણી ટર્મ પૂરી થાય છે, એટલે એ પછી ઇલેક્શન આવવાના ચાન્સીસ બની શકે. હવે ગુજરાતનું રાજકારણની અંદર જે વિદેશ, ખાસ કરીને જોવા જઈએ તો વિરોધ પક્ષ, જ્યારે વિરોધ પક્ષ તમારો મજબૂત હોય ને ત્યારે ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. હવે ગુજરાત રાજ્યની કુંડલી આપણે જોઈએ, પછી એના પછી આપણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યની કુંડલીની સાથે સાથે બીજેપી એટલે કે ભાજપની કુંડલી જોવી પડે, કોંગ્રેસની કુંડલી જોવી પડે, અને હવે જે દિલ્હીથી અહીંયા નવો પક્ષ આવ્યો એટલે કે આમ આદમી પાર્ટી, એની આપણે કુંડલી જોવી પડે. કારણ કે કોંગ્રેસ કરતા અત્યારે આમ આદમી પાર્ટીનું જોર આપણે ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છીએ. તો સ્વાભાવિક રીતે અત્યારે આ ત્રણે કુંડલીનો અભ્યાસ કરતા વિરોધ પક્ષ તો મજબૂત થતો જ જણાશે, પરંતુ ભાજપની કુંડલી એટલી સત્તાધારી પક્ષની મજબૂત છે કે આગામી ઇલેક્શનની અંદર સત્તાધારી પક્ષ પોતે સત્તા ઉપર આવે તેવા સંપૂર્ણ ચાન્સીસ છે. સાથે સાથે બીજા નંબરની અંદર આ સમયગાળો એવો રહેશે કે જે સમયગાળાની અંદર રાજકારણમાં આપણે ઘણા બધા ઉથલ પાથલ જોઈ શકીશું. યુવા પેઢી આગળ આવતી જણાશે, જ્યારે જૂના માંધાતાઓ, જૂના રાજકારણીઓ આપણે જોઈ શકશું કે ક્યાંક ને ક્યાંક ભલે પીઠબળ પાછળથી આપી શકે, પરંતુ આગળ એનો ચહેરો ન રહે એવી શક્યતાઓ પણ સંપૂર્ણ રીતે દર્શાઈ રહી છે. કારણ કે શનિ મહારાજ છે એ પોતે પરિશ્રમ તો કરાવવાના છે, એટલે કે જે પક્ષને જીતવું હશે એ પક્ષને પરિશ્રમ તો કરવો જ પડશે. એટલે પરિશ્રમ કર્યા પછી ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર બીજેપીનું જોર આ સમયગાળામાં વધતું જણાશે. ઘણા બધા ઉતાર ચઢાવ પછી આપણે જોઈ શકશું કે વિરોધ પક્ષ પણ થોડો ઘણો આ સમયમાં મજબૂત બનતો જણાશે. ઓકે, હવે ખાસ કરીને રાજેશભાઈ, ગ્રહયોગો એવા કેવા 2022માં બની રહ્યા છે, ખાસ કરીને રાજકારણને લઈને, કે ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે, અથવા તો શાસક પક્ષની સ્થિતિ મજબૂત બની શકે, અથવા તો વિપક્ષની સ્થિતિ મજબૂત બની શકે. ગ્રહયોગ કેવા બની રહ્યા છે અને ખાસ કરીને કયા ગ્રહનો વધારે પ્રભાવ જોવા મળશે? આ વર્ષના ગ્રહ યોગોનું બળ જોઈએ તો વિરોધ પક્ષ પણ એટલો જ મજબૂત થાય છે. અને શાસક પક્ષ છે અત્યારે બીજેપી છે, ભારતીય જનતા પાર્ટી, તો આ વર્ષે જો મહેનત નહીં કરે તો એને ઘણું બધું નુકસાન થઈ શકે એવા પણ યોગ છે. આ વર્ષનો કોઈ એમ ભાગ્યના ભરોસે બેસી રહે કે ભાઈ સારામાં સારી સીટો, આપણું હવા છે, માનપાન સારું છે તો મળી જશે, તો એ આ વર્ષે ચાલે એમ નથી. આ વર્ષે ગુરુ જે છે એનું ભ્રમણ પણ છે. જે કોંગ્રેસ માટે જોવા જઈએ તો વર્ષની કુંડલી, જે ગુજરાતની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો કોંગ્રેસનો ભાગ્યસ્થાન છે મજબૂત થાય છે આ વખતે. એટલે ભાગ્યસ્થાન મજબૂત થવાના કારણે ક્યાંક ના ક્યાંક ભાગ્યનો સહકાર કોંગ્રેસને પણ આ વર્ષે સારામાં સારો મળે એવા યોગો બની રહ્યા છે. તો એના માટે પરિશ્રમ તો આ વર્ષે ફૂલ રહેવાનો છે, રસાકસી રહેવાની છે આ વર્ષે. અને આ વર્ષે બહુ બહુમતીથી જે સીટો એટલી આવતી હતી એવી આવી શકશે નહીં. આ વર્ષે 10 થી 15 અથવા તો 17 સીટોનો ડિફરન્ટ રહેશે, એનાથી વધારે ડિફરન્ટ રહેવો લાગતો નથી. ભાગ્યસ્થાન કોંગ્રેસનું મજબૂત થાય છે, પરંતુ કોંગ્રેસનું લાભ સ્થાન જે છે એ થોડું તકલીફ વાળું થઈ જાય છે આ વર્ષે. એટલે લાભ સ્થાનની અંદર જે ગ્રહોનું પરિભ્રમણ છે ત્યાં ગ્રહણ યોગ થઈ જાય છે. એટલે કોંગ્રેસની અંદર એવા યોગો બની રહ્યા છે કે કોંગ્રેસના લોકોના કારણે જ ક્યાંક ના ક્યાંક કોંગ્રેસને વધારે પડતું નુકસાન થાય અને એના કારણે એ મુશ્કેલીમાં આવે એવા વર્ષના યોગો છે. અને ભારતીય જનતા પાર્ટીનું એ પાસું આ બાબતમાં થોડું મજબૂત બનતું જાય છે કે ભારતીય જનતા પાર્ટી જે છે શિસ્તબદ્ધ આગળ વધી અને એના કાર્યકરો દ્વારા જ એ માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા યોગો બની રહ્યા છે. એટલે આ વર્ષે રસાકસી તો છે. આપ પક્ષ આવેલો છે, પણ આપની કુંડલી જોઈ પણ આપની સીટો વધારેમાં વધારે 1, 2 અથવા 3 આવી શકે, એનાથી વધારે સીટો આપ લઈ શકે એવા કોઈ યોગો આ વર્ષે જે 2022ના ભવિષ્ય પ્રમાણે દેખાતા નથી. બિલકુલ. તો દર્શક મિત્રો, ક્યાંય જશો નહીં, અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ આગળ પણ અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો 2022નું વર્ષ ગુજરાત માટે કેવું, આ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યોતિષની દ્રષ્ટિએ કેવા ગ્રહયોગ બની રહ્યા છે, ઔદ્યોગિક વિકાસ કેવો જોવા મળશે, વરસાદ કેવો પડશે, આ તમામે તમામ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાજેશભાઈ, ખાસ કરીને આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ગુજરાતમાં ખેતી માટે 2022નું વર્ષ કેવું જોવા મળી રહ્યું છે? કારણ કે 2021માં
વરસાદ પડ્યો તો એટલો બધો ખૂબ વરસાદ પડ્યો કે નુકસાન પણ ખેતીને વેઠવું પડ્યું છે. 2022માં કેવા ગ્રહયોગ જોવા મળી રહ્યા છે? 2022ની અંદર ખેતીની અંદર જોવા જઈએ તો જે લોકો ડાંગર છે, ઘઉં છે, એરંડા, કપાસ, મગફળી આ બધા જે પાકો જે કરતા હોય એ ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. આની અંદર ભાવ પણ એમને સારામાં સારો જળવાઈ રહેશે અને પાકોને પણ વધારે પડતું કોઈ નુકસાન ન થાય અને સારામાં સારી ઉપજ લઈ શકે એવું આ ઉત્તમ વર્ષ એમના માટે બની રહ્યું છે. તેમજ શાકભાજીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ટામેટા જે છે એ ટામેટા જેને કર્યા છે એના માટે આ વર્ષ ખૂબ સારું રહેશે. એની અંદર એમને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે. ટામેટા ઉપરાંત જોવા જઈએ તો બટાકા, ગાજર, સુરણ, રીંગણ તેમજ ધાણાનું બજાર જે છે એ પણ જળવાઈ રહેશે અને આવા જે બધા વાવ્યા હોય, વાવેતર કર્યા હોય જેને, એવા ખેડૂતોને એમનો ભાવ પણ સારામાં સારો મળી રહે એવા ઉત્તમ યોગ છે. વધારે પડતું જો આ વર્ષે ખેતીની અંદર નુકસાન થઈ શકે તો એ જીરુનો પાક છે, એ જીરુના પાકને નુકસાન થઈ શકે, વરિયાળીના પાકને નુકસાન થાય, રાયડો, બાજરી અને જુવાર આ જે પાક છે એને જે વાવેતર કર્યું હશે એવા ખેડૂતોને ઘણું બધું નુકસાન સહન કરવું પડે એવા યોગો આ વર્ષે ખેડૂતો માટે બની રહ્યા છે. એકંદરે જોવા જઈએ તો ખેતી માટે આ વર્ષની અંદર માત્ર ચોમાસાને છોડી દઈ અને આગળ વાત કરીએ તો આખા ગુજરાત માટે ખૂબ જ સારા વર્ષ છે. એની અંદર સારામાં સારા પ્રમાણની અંદર ખેડૂતોને લાભ પ્રાપ્ત થશે અને ચોમાસુ પાકની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બંનેને જ વધારે પડતું થોડું ખેડૂતોને નુકસાન થઈ શકે એ ચોમાસુ પાક માટે. બાકી જનરલી ખેડૂતો માટે વર્ષ સારું છે. ઓકે કેતનભાઈ, હવે ખાસ કરીને વેપાર જગતની થોડીક વાત કરી લઈએ આપણે કે 2022માં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ કેવો જોવા મળી રહ્યો છે? કારણ કે જે રીતે કોરોના કાળ ગયો, લોકડાઉન, ઘણી બધી ચડતી પડતી વેપારે, આમ તો આખા ભારત, આખા દેશ દુનિયાના વેપારે આ વસ્તુને સહન કરી છે. ખાસ કરીને ગુજરાતમાં 2022માં ઔદ્યોગિક વિકાસ અને વેપાર માટે 2022 કેવું રહેશે? વેપારને હું બે તબક્કામાં વેચું છું. એક ઔદ્યોગિક અને બીજું ગામડા આધારિત. ગામડા આધારિતમાં આપણે કૃષિ પણ આવી શકે, શિલ્પ, ચિત્ર, વણાટ, છાપકામ, કોતરણી, ભરતકામ, હસ્તકળાને લગતા વસ્તુઓ પણ એમાં આવી શકે છે. એનો એ બહુ મોટો વેપારને અત્યારે સ્કોપ છે, એ બી ધ્યાન રાખવું પડે છે આપણે. તદ ઉપરાંત કૃષિ ઉપરાંત સુરતનો હીરા ટેક્સટાઇલ છે, અલંગમાં વાણ ભાંગવાનું છે, મહેસાણા અને આણંદનું દૂધનું છે, મીઠાપુરથી મીઠું અને સોડાએસ છે. આ તમામ વસ્તુઓ જે કુદરતી રીતે ગુજરાતને મળી છે અને જે ગુજરાતની પ્રજામાં પોતાની આવડત છે અને એક ઉદ્યોગ તરીકે, ગૃહ ઉદ્યોગ તરીકે પણ વિકસાવ્યું છે. આ બધા જ માટે ધ્યાન રાખજો. 2022 મિડલ ઓફ ધ 2022. હું મિડલ ઓફ ધ 2022 એટલા માટે વારંવાર બોલું છું કે ત્રીજી જે લહેર અત્યારે ઉત્પન્ન થઈ છે ને કોરોનાની, એ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયાથી પીક પકડશે અને જૂન મહિના સુધીમાં શાંત પડશે. આ મેં અગાઉ પણ 2-3 અલગ અલગ ન્યૂઝપેપરમાં આર્ટિકલ મૂક્યા હતા કે શરદ ઋતુથી આ જે શરૂઆત થાય છે કફની વ્યાધિ, હું વેપારની જગ્યાએ આ વસ્તુ બોલી રહ્યો છું બેને કનેક્ટ કરીને. કારણ કે અત્યારે જો સમજો લોકડાઉન આવે, રિસ્ટ્રિક્શન આવે, બીજી કોઈ વસ્તુઓની અડચણને કારણે એક મોરલ થોડુંક નબળું પડતું હોય તો આ બધું જુલાઈ મહિનાથી રીપીક પકડશે અને ઔદ્યોગિક ક્ષેત્રે આપણે કમ્ફર્ટેબલ છીએ. ગામડાની નાની નાની પ્રજાને મદદ પહોંચાડવાની જરૂર એટલા માટે નહીં પડે કારણ કે તે લોકો ગૃહ ઉદ્યોગ દ્વારા, હસ્તકળા કે જે કંઈ પણ આવડે છે તેના દ્વારા પોતાની રોજીરોટી કમાવી શકવાની ક્ષમતા ધરાવે છે અને એ લોકોનો માલ બહારના વિદેશના બજારમાં કેમ વેચાય એનું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરી દીધું છે. હીરા ઉદ્યોગ હજી થોડુંક નબળું પડી રહ્યું છે. હીરા ઉદ્યોગને ફરીથી પીક પકડતા વાર લાગશે. એવી જ રીતે ટેક્સટાઇલને થોડીક વાર લાગશે કારણ કે રોટી કપડા મકાનમાં કપડા જરૂરત પૂરતા હોય તો વધારે બીજા કપડા અને શોખનો વિષય હીરા, બે વસ્તુને બાજુમાં મૂકીએ છીએ. સાથે ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ પણ હવે ગુજરાતની અંદર ધીરે ધીરે વ્યવસ્થિત શોખ ગોઠવતો જાય છે અને આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનો માટે અત્યારે નેનોને જે રીતે આપણે જગા આપી છે એ જ રીતે અન્ય ઇલેક્ટ્રિક વાહનો માટે પણ ઓટોમોબાઈલ ઉદ્યોગના મંધાતાઓ ગુજરાત ઉપર ભરોસો રાખીને આગળ આવશે અને આપણી માટે નવી રોજગારી. બિલકુલ બિલકુલ. મુકુંદભાઈ, હવે આપણે ખેતીની પણ વાત કરી લીધી, હવામાનની પણ ખાસ કરીને વાત કરી લીધી, ત્યારે હવે ખાસ કરીને 2022માં પનોતી કેટલી આવી રહી છે અને આ પનોતીમાં કેવા ફેરફાર જોવા મળશે?
અંકુરભાઈ આમ જોવા જઈએ ને તો પનોતી શબ્દ આવે ને, શનિ પનોતી, એટલે બધા લોકો એટલા બધા ભયભીત થઈ જતા હોય છે કે જાણે સાપ કેમ કરડી ગયો અથવા સિંહ કેમ આવી ગયો હોય, આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે કે નહીં 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 શનિની પનોતી આવે જો આમાં તો તકલીફ જ થશે. બિલકુલ. અરે ભાઈ, શનિની પનોતી એ જીવનની અંદર તમને રંકમાંથી રાજા પણ બનાવી દે છે. આપણે મનમોહનસિંહજીનું ઉદાહરણ લઈ લો. મનમોહનસિંહજીને શનિની પનોતી આવી તો પોતે વડાપ્રધાન બની ગયા. નરેન્દ્ર મોદીજીનું ઉદાહરણ લઈ લો, શનિની પનોતી આવી, મુખ્યમંત્રી બની ગયા. આપણે આપણા ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની કુંડલી પણ લઈ લો તો એમને પણ ધન રાશિની અંદર શનિ મહારાજની પનોતી આવી અને પોતે મુખ્યમંત્રી બની ગયા. એટલે તમારા ગોચરની અંદર અત્યારે ગુજરાતમાં પણ શનિની પનોતી ચાલે છે ને, કારણ કે ગુજરાતની રાશિ કુંભ ગણો તો સ્વાભાવિક રીતે શનિની પનોતી ચાલી રહી છે. હવે એ બેઝ ઉપર જોવા જઈએ તો શનિ મહારાજની પનોતી તમારા જીવનની અંદર તમને સારો લાભ અપાવે છે, નુકસાન પણ કરાવે છે. તો હવે આ શનિ મહારાજનું ગોચર, કારણ કે અત્યારે શનિ મહારાજ ચાલી રહ્યા છે, સ્વાભાવિક જોવા જઈએ તો અત્યારે શનિ મહારાજનું ભ્રમણ મકર રાશિની અંદર છે, જે કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન એમ 5 રાશિને પનોતી ચાલે છે. એમાં કર્ક રાશિને વૃશ્ચિક રાશિ વાળાને 2.5 વર્ષની છે, જ્યારે મકર, કુંભ અને મીન રાશિ વાળા જે જાતકો છે એમાં અત્યારે મકર રાશિમાં હાલે છે તો ધન, મકર અને કુંભ આ 3 રાશિ વાળાને 7.5ની પનોતી અત્યારે ચાલતી ગણાશે. એટલે કે ખાસ કરીને અત્યારે ચાલે છે, જે એપ્રિલ મહિનાથી જોવા જઈએ તો મકર, કુંભ અને મીન રાશિ વાળા જાતકોને આ શનિ મહારાજની પનોતી થશે. તો દર્શક મિત્રો, શનિ મહારાજની પનોતી રાશિ વાઇઝ તો આવતી જ હોય છે. જે રાશિ વાઇઝ જોવા જઈએ તો મિથુન અને તુલા રાશિને અત્યારે મકર રાશિમાં શનિ છે તો ચાલી રહી છે, અને ખાસ કરી અને ધન, મકર અને કુંભ રાશિ વાળા જે જાતકો છે એને 7.5ની પનોતી ચાલે છે. તો આ 7.5ની પનોતી તમારા જીવનની અંદર લાભ અને નુકસાન આપી શકે, પરંતુ એ તમારા જન્મનો શનિ કેવો છે એ મુજબ તમને ફળ આપતું હોય છે. જો જન્મનો શનિ સારો હોય તો શનિની પનોતી છે એની અંદર તમને લાભ મળે, ઘણા લોકો રંકમાંથી રાજા બને, સારી એવી નોકરી લાગી જાય, સારા બિઝનેસની અંદર જઈ શકે, સત્તાની અંદર આવી શકે, જેવી રીતે ભૂપેન્દ્રભાઈ આવી ગયા. એવી રીતે આ ગુજરાત રાજ્યની, હવે આપણે વાત ગુજરાત રાજ્ય તરફ કરી રહ્યા છીએ, કારણ કે અલગ અલગ રાશિની પનોતીની અત્યારે આપણે ચર્ચા નથી કરતા, આપણે વાત અત્યારે રાજકારણની અને ખેડૂતો માટેની ચર્ચા કરીએ છીએ. તો સ્વાભાવિક રીતે જે ગુજરાત રાજ્યની જે કુંડલી બની રહી છે તો શનિની પનોતી ચાલી રહી છે, તો આ શનિની પનોતી ગુજરાત રાજ્યને આર્થિક મહાસત્તા ઉપર લઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક આ શનિની પનોતીથી ગુજરાતની અંદર ઉદ્યોગો ધમધમતા થશે. તમે જોજો 2007, 8, 9ની અંદર જે ગુજરાતની અંદર ઉદ્યોગો હતા એના કરતા અત્યારે આર્થિક રીતે ગુજરાત સદ્ધર બનતું ગયું. આપણે એમ કહીએ કે ભાઈ મંદીનું વાતાવરણ છે, પરંતુ ગુજરાતને એટલી મંદી નથી નડી. શું કામે? કારણ કે શનિએ ગુજરાતને આપ્યું જ છે. ભલે હા, સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન છે એટલે ઘરના વડાપ્રધાન હોય એટલે સ્વાભાવિક ગુજરાતને આપતા હોય, પરંતુ છતાં પણ ગુજરાતને શનિના લીધે સારું એવું મળે છે. આગળ જતા પણ ગુજરાતની અંદર ઔદ્યોગિક વિકાસ બહુ જ સારો થશે. ઔદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાત એ હબ બનતું જણાશે અને એના લીધે ઉત્તમ પ્રકારના લાભો એ શનિની પનોતીની અંદર જ આપણને મળતા જણાય. બિલકુલ રાજેશભાઈ. મુકુંદભાઈ, આપણે શનિની 7.5ની જ વાત કરીએ તો અત્યારે જે જગદીશભાઈ ઠાકોર છે એ વિરોધ પક્ષના નેતા છે, તો એમને પણ શનિની 7.5 જ ચાલી રહી છે. તો 7.5માં જ વિરોધ પક્ષ મજબૂત બની શકે એવું કાર્ય એમની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો કુંડલી તો જે ગ્રહો કહેતા હોય, પરંતુ 7.5ની અંદર એમને વિરોધ પક્ષના નેતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તો એ પણ 7.5નો જ પ્રભાવ છે. એ જે 7.5ની અંદર એ અત્યારે આવ્યા છે તો ગુજરાતની અંદર ભાજપાને થોડા હચમચાવી પણ નાખે, કારણ કે બંને 7.5 વાળા વ્યક્તિ છે, સામે ભૂપેન્દ્રભાઈ છે એમને પણ 7.5 લાગેલી, લોઢે લોઢું ટકરાય તો ઘર્ષણ તો થવાનું. એટલે આ વર્ષે રસાકસી તો રહેવાની, કારણ કે 7.5ની અંદર જ શનિના કારણે જ એક મજબૂત ઉમેદવાર જે છે મુકાયા છે. એટલે જગદીશ ઠાકોર જે વિરોધ પક્ષના નેતા તરીકે અત્યારે નિમાયા એ પણ 7.5નો જ એક પ્રભાવ છે. બિલકુલ. કેતનભાઈ, કેટલી અસર આ 7.5ની જોવા મળે છે ખાસ કરીને 2022માં ગુજરાત પર? ગુજરાત રાજ્યની કુંડલી બનાવીએ તો તેમાં મિથુન રાશિ આવે છે અને મિથુન રાશિને પણ અત્યારે 2.5 વર્ષની નાની પનોતી ચાલે છે. અને મુકુંદભાઈ અને રાજેશભાઈ બંને મિત્રોએ કીધું તેમજ શનિ મહારાજ એવા છે કે કુંડળીમાં 10મું સ્થાન એટલે કે મકર રાશિ શનિ આધારિત છે, જે કર્મ દર્શાવે છે, અને સાથે સાથે કુંભ રાશિ જે લાભ સ્થાનમાં બેઠી છે તે પણ શનિના પ્રભુત્વ હેઠળની છે. એટલે અહીં શનિ
કર્મ કરાવે છે તો લાભ આપવા માટે ફરજિયાતપણે બંધાયેલો છે શનિ. એટલા માટે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મ કરતો જા, ફળની આશા નહીં રાખ, શનિ મહારાજ આપવાના જ છે, તને એમને એમ જવા નથી દેવાના. તો અહીંયા જે મહેનત કરે છે એને મળવાનું છે. એટલે શનિ જે અત્યારે મારા બંને વિદ્વાન મિત્રોએ કીધું કે લોકો ડરી જાય છે શનિથી. બિલકુલ. પણ ખરેખર સમજદાર વ્યક્તિઓ તો છે ને પોતાની 2.5 વર્ષની કે 7.5 વર્ષની પનોતી આવે ને એની રાહ જોવી જોઈએ, કારણ કે વ્યક્તિ તરીકેનું ઘડતર એનું આ જ સમયમાં થાય છે. સાચી વાત છે. બિલકુલ. એટલે શનિ બહુ શ્રેષ્ઠ કાર્ય અત્યારે કરીને જવાનું છે. મિથુન રાશિનો ચંદ્ર ગુજરાત રાજ્યનો 1 મે 1960 થી જોઈએ તો 8 મે ચાલનારો શનિ, ધ્યાન રાખજો 2023 જયારે આપણે પ્રવેશ કરશું ત્યારે 2021, 22, 20, 21 અને 22 આજે 3 વર્ષનું જે અનુભવ લઈને બહાર નીકળ્યા હશું ને ત્યારે ગુજરાતની પ્રજા પોતે પણ હજી ઘણી મેચ્યોર બની. અને ગુજરાતની પ્રજા મેચ્યોર શબ્દ વાપરતો હું ત્યારે યુવાનો માટે શબ્દ વાપરીશ, કારણ કે આપણું ભવિષ્ય હવે યુવાનો છે. તો યુવાનો ભણીને બહાર નીકળ્યા, પણ ભણીને બહાર નીકળ્યા પણ ઘડતર આ સમયમાં એમનો થયો છે. બિલકુલ. કારણ કે કોરોનાએ જે રીતે અટકાવ્યું, એકદમ ફ્રી હેન્ડ પૈસા આવતા ગયા, આપણે વાપરતા ગયા અને આપણે એક રૂટીન લાઈફ જીવતા ગયા, ખબર જ નહોતી તકલીફ શું હતી. અત્યારે જે અડચણો સાથે આજે યુવાને 2.5-3 વર્ષ જોયા ને, તો સેકન્ડ વર્લ્ડ વોર વખતે આપણા વડીલોએ જે તકલીફો જોઈ અને જે બચત અને ભવિષ્યના આયોજનનો જે પ્લાનિંગ અને વિચારણા જે રાખતા હતા, એવી વિચારણા અત્યારનો યુવાન ધરાવતો થઈ ગયો છે એવું હું માનીને ચાલુ છું. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે હજુ આગળ કોરોનાને લઈને પણ આપણે થોડીક ચર્ચા કરવી છે, કારણ કે ગ્રહબળ શું કહી રહ્યું છે, ગ્રહો કેવા, ગોચરના ગ્રહો કેવા બદલાઈ રહ્યા છે, અને જે ગુજરાતની કુંડળી છે એના ફળાદેશમાં શું આલેખિત કરવામાં આવ્યું છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. તો વિરામ બાદ દર્શક મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. 2022નું વર્ષ ગુજરાત માટે કેવું તે મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. રાજેશભાઈ, ખાસ કરીને આપણે કોરોના કાળ જોયો, કોઈને સ્વપ્ને ખ્યાલ નહોતો કે આ પ્રકારનો કોઈ રોગ આવશે અને માણસો ઓછા થઈ જશે, કારણ કે ઘણા ઘરમાંથી માણસો ઓછા થયા છે, ઘણી પીડામાંથી સમગ્ર દેશ અને દુનિયા અત્યારે પસાર થઈ રહી છે. 2022માં ગ્રહોના આધારે કેટલી આપણને રાહત મળી શકે તેમ છે? ખાસ કરીને 2022નું વર્ષ આજે શરૂ થઈ રહ્યું છે, એમાં ગોચર ભ્રમણ પ્રમાણે જોવા જઈએ તો મંગળ, કેતુ અને ચંદ્રનો સંગમ જે આપણી વર્ષની શરૂઆત થઈ ત્યારથી જોવા મળ્યો છે. એટલે મંગળ જે છે એ રક્તકણનો કારક ગ્રહ છે. માંસપેશીઓ અને રક્તકણ એ મંગળને આધીન છે. જ્યારે ચંદ્ર કેતુ સાથે દૂષિત હોય એટલે બ્લેક સ્પોટ જે કહેવાય લોહીની અંદર, એ મંગળને કેતુ જ્યારે હોય, મંગળ રાહુ હોય ત્યારે થતા હોય છે. તો એના કારણે શરૂઆતમાં જે આ યોગ બની રહ્યો છે એના કારણે રોગચાળો તો આ વર્ષે ભારતમાંથી હટવાનો નથી, એ રહેવાનો છે, 100% સાચી વાત છે. પરંતુ કોરોનાના આપણને એડવાન્સમાં લક્ષણો મળી ગયા છે, એમરીકોન આવવાનો છે, તો એના માટે કોરોનાથી આપણે કઈ રીતે બચવું એની ગાઈડલાઈન આપણને મળી ગઈ છે. તો જે એનો ફોલો કરીને આપણે ચાલીશું તો એ વધારે સારું રહેશે. પરંતુ એની અંદર ફોલો કરીને ગમે એટલું ચાલતા હોય તો પણ અમુક જે રાશિઓ હોય એની અંદર એનું જે રાશિ ભ્રમણ હોય એની અંદર એ વધારે પડતું ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે. તો આ વર્ષે જો આ કોરોના કાળની અંદર રોગચાળાની અંદર બચવું હોય અને વધારે પડતી જો સાવધાની કોઈને રાખવાની હોય તો એ ખાસ કરીને વૃષભ રાશિના જે વ્યક્તિ જેની રાશિ બ, વ અને ઉ આવતી હોય, એ ઉપરાંત વૃશ્ચિક રાશિ જેની રાશિ ન અને ય ઉપર આવતી હોય, એ ઉપરાંત ધન રાશિ જેની ભ, ફ, ઢ, ધવ રાશિ આવતી હોય, આ બધા વ્યક્તિઓએ ખાસ કરીને સાવધાની રાખવાની જરૂર છે. મેષ રાશિ અ, લ, ઈ આવતી હોય એના માટે પણ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ વર્ષે વાયરલ ઇન્ફેક્શનની જે અસરો થવાની એમાં મંગળ દૂષિત થઈ રહ્યો છે, એટલે મંગળની રાશિ તો સામાન્ય રીતે દૂષિત થાય છે જ. એટલે મંગળની રાશિમાં મેષ રાશિ જેના અક્ષરો અ, લ, ઈ આવતા હોય તો એવા લોકોને ખાસ સાવધાની રાખીને ચાલવાની જરૂર છે. કારણ કે એમને વાયરલ ઇન્ફેક્શન જે લાગવાના જે કોઈ સિમ્ટમ્સ હોય એ વધારે પડતા એમને ક્યાંક ને ક્યાંક હવામાનની અંદર તો અસર કરી જાય. તો એવા લોકો જો વ્યવસ્થિત રીતે સારી સાવધાની રાખે તો એમાં કોઈ બહુ વાંધો આવે એવું લાગતું નથી. પરંતુ એકંદરે ગુરુનું ભ્રમણ આ વર્ષે બહુ સારું છે. કુંભની અંદર ગુરુ જે પ્રબળ થઈ રહ્યો છે અને ગુરુની દ્રષ્ટિ ખૂબ સારી બની રહી છે, માટે કોઈ પણ વધારે પડતી જાનહાનિ આ વર્ષે કોઈ થાય એવા યોગો દેખાતા નથી. બિલકુલ. કેતનભાઈ, ગુજરાતમાં 2022માં પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે કોરોનાને લઈને ખાસ કરીને? કારણ કે અત્યારે તો કેસ ઓમિક્રોન વેરિયન્ટ નવો આવ્યો છે
એની સ્પ્રેડ થવાની ક્ષમતા પણ ખૂબ જ વધારે છે. જ્યોતિષ આ બાબતમાં શું કહી રહ્યું છે? ગ્રહબળ શું કહી રહ્યું છે? સાહેબ, ગુજરાતી આપણે હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષની સાથે સાથે સામાન્ય પ્રજાને તંદુરસ્ત અને સુખાકારી માટે આયુર્વેદ પણ આપ્યું છે. જી. મને જ્યારે 2022માં કોરોના થયો ત્યારે શાંતિથી શરીરમાં એની જે અસર હતી અને જે મને દવા આપવામાં આવતી હતી એના ઉપર ધ્યાન કર્યું અને પછી ફરીથી હું આયુર્વેદ તરફ ગયો જોવા માટે. ત્યારે મને ધ્યાન ગયું કે આ બેઝ પ્લેટફોર્મ જે છે કોરોનાનું એ કફ છે, કફ પ્રકૃતિ. હિન્દુકુશ પર્વતમાળાની નીચેનો ભાગ પકડશો ને તમે અફઘાનિસ્તાન થી કરીને બર્મા સુધીનો ને નીચે આપણા ત્રિવેન્દ્રમ સુધી જાઓ તો આ જે ભારતખંડ છે, મૂળ જે ભારતખંડ આ વિસ્તાર હતો એના વાતાવરણને અનુલક્ષીને આયુર્વેદ આ લખવામાં આવ્યું છે. અને આયુર્વેદમાં એક સંસ્કૃત સુભાષિત છે, જીવે તો શરદ શતમ, કે કોઈ વ્યક્તિને 100 વર્ષનું આયુષ્ય શબ્દ વાપરવો હોય તો સીધા 100 વર્ષ જીવજે એમ નથી કહેતા, 100 શરદ ઋતુ જો. કારણ કે શરદ ઋતુથી જ રોગની ઉત્પત્તિની શરૂઆત થાય છે. આ સમય એવો છે કે જેમાં ધીમે ધીમે કફ વધતો જાય. જો શરદ ઋતુમાં કફ વધે તેવા ખોરાક ઉપર જો કંટ્રોલ કર્યો તો ઠીક છે, નહીં તો પછી જે ભારતમાં 2021 અને 22માં જે કોરોના ફેબ્રુઆરી એન્ડ થી આવ્યો એ પીરિયડ હતો વસંત ઋતુનો. અને વસંત ઋતુમાં જ કફ અત્યંત પરાકાષ્ઠાએ હોય છે. અને વસંત ઋતુ જેવી પૂરી થાય છે ત્યારે ગ્રીષ્મ ઋતુ જે સામાન્ય રીતે ફેબ્રુઆરી અને માર્ચનો મહિનો છોડી દઈએ તો મે મહિનાથી ગ્રીષ્મ ઋતુ શરૂઆત થતા આ પ્રકોપ ઓછો થતો જાય. અને બંને પેટર્ન તમે કોરોનાની જુઓ તો પેટર્ન સેમ રહી છે. ફેબ્રુઆરી એન્ડ થી ધીમે ધીમે પીક પકડ્યું હોય અને મે મહિનાથી ધીમે ધીમે ડાઉનફોલ આવતું ગયું અને જૂન મહિના સુધીમાં શાંત પડી ગયું હોય. એટલે અહીંયા કોરોના માટે આપણે જૂન મહિના સુધી રાહ જોવાની છે. જે હું જુલાઈ મહિનો સતત બોલતો આવ્યો તો એનું કારણ ના આર્ટિકલ મેં ગયા વર્ષે આ વર્ષે જ મેં એપ્રિલ મહિનાના એન્ડમાં સ્થાનિક આપણા ગુજરાતી વર્તમાન પત્રોમાં મૂક્યું હતું. અને ઈશ્વર મારું જે ગણિત આયુર્વેદ ને ભરોસે મેં જે લખ્યું હતું એ આયુર્વેદ સાચું પડે છે આની અંદર. આ વર્ષે રહેશે પણ પેલી અને બીજી વેવ વખતે જે આપણે ત્રાસ, માનસિક તાણ, નુકસાની જે કંઈ પણ ભોગવી છે એવી પરિસ્થિતિ ત્રીજી વેવમાં નહીં આવે. અને ખાસ ધ્યાન રાખજો, ચોથી વેવ ક્યાં આવી છે? ચાઇનામાં બી આવી હોય તો ભૂમધ્ય એટલે પૃથ્વીનો જે મધ્ય ભાગ છે, પૃથ્વીના મધ્ય ભાગથી ઉત્તર તરફ જાઓ તો તે પ્રદેશોમાં કોરોનાએ સૌથી વધારે ત્રાસ અને તકલીફ આપી છે. ભૂમધ્યથી નીચેના પ્રદેશ તરફ, દક્ષિણ ધ્રુવ તરફ જેમ તમે નીચે ઉતરો છો ત્યાં કોરોના ત્રાસ આપવાનું ઘણું મર્યાદિત બન્યું છે. એટલે અહીં ભારત દેશમાં 2022 પૂરું થતા કોરોના બાબતે તકેદારી 100% રાખવી પડશે. કારણ કે સંસર્ગજન્ય રોગ છે. એટલે સંસર્ગજન્ય રોગ નીકળી ગયો, એનાથી મુક્ત થઈ ગયા એવું મહેરબાની કરીને નથી વિચારવાનું. પણ 2023માં તમને જે તકલીફ આ 2-2.5 વર્ષ દરમિયાન અને કદાચ થોડીક જ આ વર્ષે ભોગવવી પડશે એવી 23માં ભોગવવા નહીં મળે. ઓકે, બિલકુલ. મુકુંદભાઈ, હવે ખાસ કરીને આપણે એ પણ જાણી લઈએ કે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ કેટલા છે આ વર્ષમાં 2022માં અને એની અસર કેવી પડતા છે? જુઓ, ખાસ કરીને અંકુરભાઈ જોવા જઈએ તો આ વર્ષની અંદર ગ્રહણની વાત કરવામાં આવે તો 30/4/2022 ત્યારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. ચૈત્રવદ અમાવસ્યાના દિવસે થવાનું છે. 16/5/2022 ના રોજ વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે અને 25/10/2022 ત્યારે પાછું સૂર્યગ્રહણ થવાનું છે. હવે આપણને એવો વિચાર આવે કે ભાઈ આ ગ્રહણ છે એની અસર શું રહેશે ને કઈ રીતે રહેશે? તો 30/4/2022 જે ગ્રહણ થવાનું છે એ મેષ રાશિની અંદર થવાનું છે, ભરણી નક્ષત્રની અંદર થવાનું છે. આ ભારતમાં નથી દેખાવાનું, પરંતુ મેષ રાશિની અંદર આ ગ્રહણ થશે. એટલે હમણાં જ પોપટભાઈએ વાત કરી, મારા મિત્ર રાજેશભાઈએ ચર્ચા કરી કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોરોનાની જે લહેર, કારણ કે આપણે કોરોનાનો જે સમયગાળો જોઈએ છીએ ફેબ્રુઆરી મહિનાથી આ પીક ઉપર રહેવાની છે. તો જે સૂર્યગ્રહણ થશે, સૂર્ય શું કરે છે? સૂર્ય અને ચંદ્ર, સૂર્યનો તાપ છે અને ચંદ્રની શીતળતા છે, એનાથી જ આપણું જીવન ચાલતું હોય છે. એટલે સ્વાભાવિક રીતે એપ્રિલ મહિના પછીનો જે સમયગાળો છે ધીમે ધીમે આ કોરોના ગ્રાસ થતો જશે. એટલે કે કોરોના ધીમે ધીમે ઓછો થતો જશે. મેં નષ્ટની વાત નથી કરી, કારણ કે અમારી અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી
અને સ્વાભાવિક રીતે ગાયત્રી પ્રત્યક્ષ પંચાંગ ઘણા બધા વિદ્વાનોએ આ વસ્તુ જ્યારે કોરોના આવી ને એ પેલા પંચાંગમાં આ વસ્તુ લખેલી છે કે ભાઈ આવો રોગ થવાનો છે, તમે ધ્યાન રાખજો. આવી વસ્તુ તમે 2019-20 નું તમે પંચાંગ જોશો ને તો પંચાંગમાં આ વસ્તુ લખેલી છે કે ભાઈ આવી વસ્તુ થવાની છે, તમે ધ્યાન રાખજો. પરંતુ શું છે કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીએ એટલે પંચાંગ આપણે કઈ અંદર તો વાંચતા ના હોઈએ એટલે આપણને એ વસ્તુનો ખ્યાલ નથી હોતો. પરંતુ આપણા જ્યોતિષીઓ, જે વિદ્વાન જ્યોતિષીઓ છે, એને પોતે ગ્રહોના આધારે, ગ્રહ એ ગણિત મુજબ, કારણ કે જ્યોતિષ છે ને ગણિતથી ચાલે છે, અને ગણિત મુજબ આપણે જોઈએ મકર સંક્રાંતિનું પણ ભવિષ્ય લોકો ભાગતા હોય છે કે ભાઈ મકર સંક્રાંતિની અંદર આ વાહન છે એ આ છે તો આવું વર્ષ રહેશે. એવી રીતે આ ગ્રહણ ઉપરથી પણ આ વસ્તુ કહેવામાં આવતી હોય છે. તો સ્વાભાવિક રીતે સૂર્યગ્રહણ પછીની જે અસરો થશે એ અસરોની અંદર આપણે જોઈશું. ભલે ભારતમાં નથી દેખાવાનું, પરંતુ ક્યાંક ને ક્યાંક કોરોના છે ધીમે ધીમે ઓછો થતો જશે અને જુલાઈ મહિના પછી આ ભારતની અંદર સારો એવો, એટલે એમાં પણ ગુજરાતની અંદર સારો એવો વિકાસ આપણે જોઈ શકીશું. જ્યારે ચંદ્રગ્રહણની વાત કરવામાં આવે તો ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિની અંદર થશે. જે ચંદ્રગ્રહણ થવાનું છે 16/5/2022 ના રોજ. વૃશ્ચિક રાશિ એ પણ મંગળની રાશિ છે, મેષ રાશિ એ પણ મંગળની રાશિ છે. મારા મિત્ર રાજેશભાઈ એવું કીધું કે ભાઈ મંગળ એ રક્ત કણિકાનો કારક ગણાય. એટલે એ સમયગાળો એવો રહેશે કે ક્યાંક ને ક્યાંક લોકોને માનસિક થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન થતી જણાશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જો તમારું મન મજબૂત હશે ને તો તમે દરેક વસ્તુને સાકાર કરી શકશો. કારણ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. જો આ વસ્તુને તમે ગ્રહણ કરીને ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. સૂર્યગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રની અંદર ખાસ કરીને 25/10/2022 ના રોજ થશે ને જે ભારતમાં દેખાવાનું છે. હવે સ્વાભાવિક આ વર્ષના 2022 ના અંક પણ શુક્રનો ગણાય, એટલે કે 6 અંક આવે છે એટલે શુક્ર આવે છે. એટલે આ વર્ષની અંદર આર્થિક સ્થિતે ભારત મજબૂત બનતું જણાશે, જે જુલાઈ મહિના પછી આપણે જોઈ શકીશું. 2023ની સાલના માર્ચ મહિના પછી ભારત ક્યાંક ને ક્યાંક મહાસત્તા તરફ આપણે આગળ વધતું આપણને દેખાશે. ને એમાં પણ આપણા પ્રધાનમંત્રી, ખાસ કરીને આપણા વડાપ્રધાન છે ને એ નરેન્દ્રભાઈ મોદીની કુંડલીમાં તો મહાલક્ષ્મી યોગ પણ ચાલુ થવાનો છે. અને આ જ મહાલક્ષ્મી યોગ ક્યાંક ને ક્યાંક આપણને આર્થિક મહાસત્તા ઉપર પણ લઈ જશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ વિરામ બાદ. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. રાજેશભાઈ, ખાસ કરીને આપણે 2022નું વર્ષ ગુજરાત માટે કેવું તેના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ 2022નું વર્ષ કેવું જોવા મળી રહ્યું છે? ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો અંકુરભાઈ. કારણ કે વિદ્યાર્થીઓ છે આપણા ગુજરાતનું ગૌરવ છે અને એમના માટેનો પ્રશ્ન હોવો જ જોઈએ. આ વર્ષ જોઈએ તો વિદ્યાભ્યાસના સ્થાનની વાત કરીએ અથવા તો વર્ષના શરૂઆતના ગ્રહોની વાત કરીએ તો સૂર્ય જે છે એ ખાસ કરીને શુક્ર સાથે બિરાજમાન છે. સૂર્ય એ તેજસ્વીતાનો ગ્રહ છે. જ્યારે તેજસ્વીતાનો ગ્રહ શુક્ર સાથે હોય ત્યારે સામાન્ય રીતે મોજ શોખ મનોરંજન લગતો જે છે એ ધ્યાન થોડું વધારે રહે. એટલે વિદ્યાર્થીઓએ આ વર્ષે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થી હોય એને એવું હોય કે ભાઈ આ વસ્તુ મને આવડે છે ને આ થઈ જશે, તો એવી રીતે બેદરકારી બિલકુલ ન રાખતા. આ વર્ષ જે છે એ એમના માટે એક પરિશ્રમનું વર્ષ છે અને એના માટે જો મહેનત કરશે તો કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ વર્ષ ખૂબ સારું છે. જ્યારે સાયન્સના વિદ્યાર્થીઓ માટે મધ્યમ વર્ષ રહેશે. સાયન્સના વિદ્યાર્થીઓને વધારે પડતી આ વર્ષે મહેનત કરવી પડશે, ત્યારે એમના સ્વપ્નાઓ જે છે સાકાર કરી શકશે. માટે આ વર્ષ જે છે વિદ્યાર્થીઓમાં, સાયન્સના વિદ્યાર્થીઓ માટે મધ્યમ રહેશે. એમને વારંવાર વાંચન કરવું પડશે, કોઈ સારા શિક્ષકો હોય એમની સલાહ સૂચન લેવું પડશે અને એવી રીતે આગળ વધશે તો પોતાનું જીવન છે એ વ્યવસ્થિત રીતે વિદ્યાભ્યાસની અંદર આગળ વધારી શકશે. ઓકે, બિલકુલ. કેતનભાઈ, ટૂંકમાં આપની પાસેથી જવાબ માંગીશ કે 2022નું ઓવરઓલ ગુજરાત માટે કેવું છે? એક છેલ્લે પ્રતિક્રિયા. છેલ્લી પ્રતિક્રિયામાં હું યુવાનોને ધ્યાનમાં રાખીને સૂચન કરીશ. આવનારો સમય ઓટોમોબાઈલમાં પેટ્રોલ ડીઝલ થી નીકળી અને ઇલેક્ટ્રિક વાહન તરફનો છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ તરફ યુવાનો થોડાક હવે આકર્ષાય, કારણ કે આપણી ગુજરાતી પ્રજા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે, MBA થવું છે, પણ કોઈને ટેકનોલોજીમાં રસ નથી. અને આમ જોઈએ તો વડાપ્રધાન મોદી સાહેબે કૌશલ્ય વિકાસ માટે જે વાત કરી છે, આ કૌશલ્ય તરફ જો આપણો યુવાન વધશે તો જિંદગીમાં ક્યાંય પણ એને ડિપેન્ડ થવું પડશે નહીં. ઓકે. કેતનભાઈ, રાજેશભાઈ, મુકુંદભાઈ, સમયનો અભાવ છે.
આપ તમામે તમામ મહાનુભાવો અમારી સાથે આ મહત્વની ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો 2022નું વર્ષ ગુજરાત માટે એકંદરે ખૂબ જ સારું રહેવાનું છે. હા, પરિશ્રમ કરવો પડશે અને આમે આપણામાં કહેવાયું છે, કહેવત પણ છે કે જે પરિશ્રમ કરે છે એને સિદ્ધિ ચોક્કસથી મળે છે. તો મારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.